નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજ દ્વારા સોમનાથ મહાદેવ મંદિરે પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। નગરના પરશુરામ ભગવાનનું મંદિર બનાવવાની ઘોષણા જ્યોતિ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી। आज जालोद विप्र समाज द्वारा परशुराम जन्मोत्सव का धूमधाम से मनाया गया। आज इस कार्यक्रम में गंगर तलाई ब्लॉक, आनंदपुरी ब्लॉक और झालोद से अंदाजित 200 से 250 विप्रों ने भाग लिया। इस दरमियान आज समाज में जिन जिन लोगों ने समाज के अंदर अपना योगदान दिया है उनका धन्यवाद किया गया और उनको सम्मानित किया गया। और आज जो समाज के जो बच्चे आगे पढ़ के बड़े हैं उन लोगों को भी सम्मानित किया गया। समाज में आप आज एकत्रित होने की ज़रूरत है। समाज में आपको एक दूसरे का प्रति व्यवहार अच्छा बनाते हुए समाज के साथ में देश में आगे बढ़ना है। परशुराम जन्मोत्सव आज सभी ने धामधूम से मनाया और प्रसाद लिया और सबने जय परशुराम कह के आज प्रोग्राम की समाप्ति की। जय। आज परशुराम जन्मोत्सव पर विप्र फाउंडेशन जालोद के द्वारा एक भव्य कार्यक्रम का आयोजन किया गया। उसमें सीमावर्ती राजस्थान से भी सभी गांवों से आनंदपुरी, गांगरतलाई, हलवा, शेरगढ़ लगभग 100 के लगभग विप्र बंधु आए और इस भव्य आयोजन में एक मीटिंग रखी गई जिसमें समाज को एकत्रित करने, सनातन समाज का मार्गदर्शन करने एवं सभी समाज के प्रति समर्पण भाव से खड़े होकर के और सनातन समाज को ऊपर लाने, सनातन का प्रचार करने के लिए सभी ने एक बात से अपनी राय व्यक्त की। जय परशुराम। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી અને અમર એટલે કે પરશુરામ બ્રહ્માના 10 માનસ પુત્રોમાં એક એવા ભગવાન પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળના ભૃગુ ઋષિ જમદગ્નિ અને રેણુકાના પુત્ર છે। ભગવાન પરશુરામ શાસ્ત્ર અને તપશ્ચર્યાની સિદ્ધિઓના પ્રભાવ થકી હિન્દુ ધર્મ અને પૌરાણિક પરંપરાઓનું શાસન પૃથ્વી પર સ્થાપન કરેલ હતું। ભગવાન પરશુરામે શસ્ત્રની શિક્ષા મહાદેવ પાસે લીધી હતી। ભગવાન પરશુરામ શસ્ત્ર તેમજ શાસ્ત્રોમાં પારંગત બનેલ હતા। તેઓ પિતાની દરેક આજ્ઞાઓનું પાલન કરતા હતા। પિતાના કહેવાથી તેઓએ તેમની માતાને મારી નાખી હતી। તેનાથી ખુશ થઈ તેમના પિતાએ તેમને 3 વચન માંગવાનું કહ્યું હતું, જેમાં પ્રથમ તેમની માતાને જીવિત કરવી, બીજું તેમના ભાઈઓ પહેલા હતા તેવા થઈ જાય અને ત્રીજું તેઓએ યુદ્ધમાં કોઈ હરાવી ન શકે અને તેઓ સદાય જીવિત રહે। ત્યારથી જ આજ સુધી પરશુરામ ભગવાનની ગણના ચિરંજીવીઓમાં થાય છે। તારીખ 29/4/2025 પરશુરામ જન્મોત્સવ નિમિત્તે સાંજે 35 વાગે સીમાવતી બ્રહ્મ સમાજના લોકો મોટા પ્રમાણમાં લુહારવાડામાં આવેલ મહાદેવ મંદિરે પરિવાર સાથે મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલ હતા। સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ દીપ પ્રાગટ્ય, ભગવાન પરશુરામની પૂજા અર્ચના તેમજ હનુમાન ચાલીસા કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ વર્ષ દરમિયાન બ્રહ્મ સમાજમાં જેઓએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમની આત્માની શાંતિ માટે મૌન પાળવામાં આવ્યું હતું। ત્યારબાદ સમાજના વિવિધ આગેવાનો દ્વારા સમાજની પ્રગતિ તેમજ યશગાથા માટેનું ટૂંકમાં વર્ણન કરવામાં આવ્યું હતું। બ્રહ્મ સમાજમાં નોકરી કરી વય નિવૃત્ત થતા સમાજના લોકોનું સન્માન તેમજ સમાજમાં વિવિધ ક્ષેત્રે સુંદર પોતાની પ્રતિભાથી આગળ આવી જે બાળકો આગળ વધેલ છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સૌ લોકોએ હળીમળીને આરતી કરવામાં આવી હતી। જાલોદ નગરમાં રામ દ્વારા મંદિરના નવીનીકરણ નિમિત્તે ભગવાન પરશુરામનું મંદિર બનાવવા જ્યોતિ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી। છેલ્લે ઉપસ્થિત સૌ સીમાવતી બ્રહ્મ સમાજના એક આહ્વાન કરતા પરશુરામ જન્મોત્સવ પ્રસંગે ઉપસ્થિત સૌ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।